નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, એસટીઆઈ માટેની એક માસ્ટર સિરીઝ જે છે આપણે ચલાવી રહ્યા છે. આ સિરીઝમાં દોસ્તો જે છે એ આજે આપણે ફંડામેન્ટલ રાઇટ જે છે એ લેક્ચર જોવાના હતા અને આ ફંડામેન્ટલ રાઇટના લેક્ચર જે છે આપણે જોઈ લીધા હશે. તારીખ થઈ ગઈ દોસ્તો 30 ઓક્ટોબર 2025. આપણે આ મહિનામાં 9 તારીખે દોસ્તો ઓક્ટોબર મહિનામાં જે સિરીઝ ચાલુ કરી હતી અને આ સિરીઝ જોતામાં દોસ્તો ઓલમોસ્ટ 20 દિવસ, આમ જોવા જાય તો 9 તારીખે ચાલુ કરી એટલે 9-10 ગણીએ એટલે દિવસ 22 થશે. સો રોજ થોડું કરતા જઈએ દોસ્તો તો એ લગભગ હું એવું માનું કે 4 તારીખ જાન્યુઆરી મહિનો અને 2026 એસટીઆઈ ની પરીક્ષા જે છે આપ આપતા હોય ત્યારે આપે જે વાંચ્યું હોય, આપે જે છે એ જે કંઈ પ્રકારના કન્ટેન્ટનો ઉપયોગ કર્યો હોય એવું કન્ટેન્ટ તમને પરીક્ષામાં મળી જાય, હે ને? બીકોઝ બધું એક સાથે લેવા જાય તો બટ ઓબ્વિયસ છે પોસિબલ નથી. એટલા માટે દોસ્તો તમે એ પણ જોયા હશે કે આપણે ફંડામેન્ટલ રાઇટ અને એ ફંડામેન્ટલ રાઇટમાં મેં તમને પાર્ટ પાડી દીધેલા છે કે આજે ફંડામેન્ટલ રાઇટમાં માત્ર ને માત્ર તમે 14 થી 20 સુધી જ જુઓ. ત્યારબાદ જે છે એ આપણે દોસ્તો શું કરશું કે નેક્સ્ટ આવતીકાલે જે 31 તારીખ હશે તો એ 31 ઓક્ટોબરે દોસ્તો જે છે એ આપણે 21 થી લઈ અને છેક 35 સુધી જતા રહીશું. ત્યારબાદ આપણે જે છે એ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સમજશું. ત્યારબાદ જે છે આપણે જે છે એ ફંડામેન્ટલ ડ્યુટી સમજશું વગેરે વગેરે બાબતો. ઠીક છે, તો આશા રાખું છું કે આજનો આ લેક્ચર તમારા માટે બહુ સારો રહે. આજનો લેક્ચર જે છે એમાં તમને રોજથી રોજ તમારે ઇમ્પ્રુવમેન્ટ આપતું હશે અને આપ રોજ લેક્ચર અટેન્ડ કરતા હોય અને આપને જો કંઈ ઇમ્પ્રુવમેન્ટ મળતું હોય તો ડેફિનેટલી એક કમેન્ટ બોક્સમાં જે છે આપ જણાવી શકો છો. ચલો દોસ્તો, પહેલો ક્વેશ્ચન છે, અનુચ્છેદ 14 હેઠળ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ બંને જે છે એ સુરક્ષિત કરવામાં આવેલું છે. જી હા દોસ્તો, અનુચ્છેદ 14 છે જેમાં કાયદા સમક્ષ સમાનતા આપ્યું છે. જે આપણે કોન્સેપ્ટ ક્યાંથી લીધેલો છે દોસ્તો? તો કે ભાઈ બ્રિટનમાંથી લીધેલો છે, પરંતુ એક પ્રકારનો નકારાત્મક ભાવ જે છે એ પ્રદર્શિત કરે છે. અને કાયદાનું સમાન રક્ષણ એ દોસ્તો આપણે ક્યાંથી? તો કે અમેરિકાના બંધારણમાંથી લીધેલું છે. જે એક પ્રકારનો કેવો ભાવ આપે છે? તો કે ભાઈ હકારાત્મક પ્રકારનો જે છે એ આપણને ભાવ ઉત્પન્ન કરે છે. ઠીક છે. બીજું, અનુચ્છેદ 14 માત્ર રાજ્ય સરકાર દ્વારા અપાયેલા ભેદભાવ સામે જે છે એ રક્ષણ આપે છે. ભારત દેશમાં દોસ્તો જે છે એ રાજ્ય સરકાર દ્વારા જે છે એ કોઈ પણ પ્રકારનો ભેદભાવ થયો હોય તો એની સામે જે છે એ રક્ષણ આપે છે. તો કે જી હા, અનુચ્છેદ 14 તમામ ભારતીય નાગરિકો માટે જે છે સમાન કાયદાની છૂટ આપે છે. ના દોસ્તો, અમુક બાબત જે છે એના અપવાદ પણ હોય છે અને અમુક બાબતમાં જે છે એ તમને સીમિત પણ કરી દે છે, યાની કે પ્રતિબંધિત પણ કરી દે છે. આપણે તમને મેં કીધેલું છે કે મૂળભૂત અધિકાર જે છે એ મૂળભૂત અધિકારમાં તમને તમામ પ્રકારની સ્વતંત્રતાઓ જે છે એ ભારતનું બંધારણ જે છે એ અર્પિત કરે છે, પરંતુ એની સાથે સાથે દોસ્તો તમારે જે છે એ અમુક પ્રકારના પ્રતિબંધ પણ મૂકતા હોય છે. તો અનુચ્છેદ 14 જે છે એ તમામ નાગરિકો માટે કાયદાની તમામ પ્રકારની સમાન છૂટ નથી આપતી, હે ને? ત્યાં જે છે તમને સીમિત કરી દે છે, પ્રતિબંધિત કરી દે છે. તો તમારે યાદ રાખવાનું થાય છે. આપણે ત્યાં જે છે પહેલું અને બીજું જે છે એ તમારું સાચું થઈ જાય, પણ ત્રીજું જે છે ગલત થઈ જાય. અનુચ્છેદ 14 વિદેશી નાગરિકો પર સીધું લાગુ નથી પડતું. યસ દોસ્તો, સમાનતાના અધિકાર જે છે એ સીધા જ લાગુ જે છે એ પડતા નથી. આ પણ તમારું જે છે એ સાચું છે. તો 1, 2 અને 4 આ રહ્યું. 1, 2 અને 4 યાની કે તમારો બીજો ઓપ્શન જે છે દોસ્તો કેવો છે? તો કે જે છે એ સાચો થઈ જાય. ઠીક છે, ચલો તો સી. નેક્સ્ટ તમારે જે છે એ બીજો અનુચ્છેદ 15 જે ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાનના આધારે ભેદભાવ જે છે એને રોકી દે છે. ભારત દેશમાં દોસ્તો ધર્મ હોય, જાતિ હોય, જ્ઞાતિ હોય, હે ને? આના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ થવો જોઈએ નહીં. રાજ્ય સરકારને પણ સૂચન કર્યું છે કે તમારે જે છે એ પોતાના રાજ્યમાં આવો કોઈ પણ પ્રકારનો ભેદભાવ જે છે ન થાય એના માટે તકેદારીના ભાગરૂપે પગલાં લેવા જોઈએ. અનુચ્છેદ 15 એટલો સારો આર્ટિકલ છે, પરીક્ષાલક્ષી પણ એટલો સારો આર્ટિકલ છે અને ઇવન તો આપણા બંધારણીય જે કંઈ પણ પ્રકારના એક્સપર્ટ્સ હતા દોસ્તો, એ એક્સપર્ટ્સે પણ એટલો સારી રીતે લખ્યો છે કે એ બંધારણીય આર્ટિકલમાં જે છે એ અત્યારે પણ આપણને બહુ સારી રીતે ત્યાં જે છે એ લાગુ પડી શકે.
આયુષ્માન ખુરાના, તમે બોલિવૂડના એક્ટરનું નામ સાંભળ્યું છે, એમણે અનુચ્છેદ 15 ઉપર એક આખી જે છે એ મૂવી જે છે જે છે એ શૂટ કરેલી છે. ક્યારેક આપણને ટાઈમ મળે તો એ મૂવી જોજો, બહુ સારું છે. હે જે ઉચ્ચ નીચના ભેદભાવ થતા હોય એ રોકવા માટે થઈને, અવેરનેસ માટે થઈ. 15(2 છે દોસ્તો કે ખાનગી નાગરિકો દ્વારા ભેદભાવને પ્રતિબંધિત કરે છે. ખાનગી નાગરિકો નથી, જો અહીંયા શબ્દ શું વાપર્યો છે, નાગરિકો. આપણે એવું કહેવાય કે ભાઈ 15(2 અહીંયા હંમેશા કોઈ પણ વ્યક્તિ આવા ક્વેશ્ચનમાં ફસાઈ જાય. કારણ કે શું કીધું, ખાનગી સ્થળ, હોટેલ, રેસ્ટોરન્ટ, જાહેર સ્નાનાગર વગેરે, જાહેર કુવા, અહીંયા જે છે એ કોઈ ભેદભાવ ના થાય. અને ખાનગી નાગરિકો નહીં, યાની તમારું બીજું સ્ટેટમેન્ટ જે છે એ ગલત થઈ જાય. તો આટલું શાંતિથી જો તમે વિચારશો, એટલા માટે દોસ્તો હું થોડો સ્લોલી જાઉં કે તમે ક્વેશ્ચન તમારી સામે આવે તો એ ક્વેશ્ચન તમે વિચારી શકો છો, હે ને. 15(3 મહિલાઓ બાળકો માટે વિશેષ પ્રકારની છૂટ રાજ્ય સરકાર જે છે એને પરવાનગી આપે છે, તો કે જી હા ભાઈ. અનુચ્છેદ 15(4 કે જેમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગ માટે જે છે અનામતની જોગવાઈ જે છે એ કરે છે. જી હા દોસ્તો, આપણે ત્યાં જે છે એ ચંપક દોરાઈજન કેસ થયો. આ ચંપક દોરાઈજન વર્સિસ મદ્રાસ રાજ્યનો કેસ, અને ત્યારબાદ જે છે એ પહેલો સુધારો થયો. ક્યારે થયો દોસ્ત? 1951માં. આ પહેલા સુધારા 1951માં જોગવાઈને જોડી દીધી. તો 1, 3 અને 4, તો તમારો રાઈટ આન્સર દોસ્તો શું આવશે? 1, 3 અને 4. બસ જો 15 નંબરનો આર્ટિકલ જો તમને આવડતો હોય તો આ રીતે જે છે તમે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો. અને બાકી જે છે એ ગોગળા વેડા થયા કે માત્ર ધર્મ, જાતિ, જ્ઞાતિ, અને અધરવાઇઝ તો તમે એવું કરશો દોસ્તો કે ખાનગી નાગરિકો જોયું તો તમે ડી ઓપ્શન સિલેક્ટ કરશો. ના, ડી નહીં આવે, બી ગલત થઈ જાય છે, એટલે ડી ઓપ્શન તમારો ના આવે. ઓકે, નેક્સ્ટ વન. અનુચ્છેદ 16 ની વાત કરીએ છીએ દોસ્તો. અનુચ્છેદ 16 એટલે શું થાય, તો કે ભાઈ જાહેર રોજગારી જે છે એમાં તકની સમાનતા આપે છે આપણને. તો જાહેર નોકરીમાં જે છે તકની સમાનતા આપે છે, તો કે જી હા ભાઈ આપે છે. 16 વિદેશી નાગરિકો પર પણ લાગુ પડે છે નહીં, આ ખાસ યાદ રાખવાનું છે. અનુચ્છેદ 15, 16, 19, 29 અને 30 આ માત્ર કોને, તો કે ભાઈ ભારતીયોને જ મળે, આ વિદેશીઓને પ્રાપ્ત થતા નથી. અને અનુચ્છેદ 22 આ કોને મળે, તો કે ભાઈ વિદેશી શત્રુ જે છે એમને પ્રાપ્ત ન થાય. વિદેશી લોકોને મળે, વિદેશી શત્રુ રાષ્ટ્રના નાગરિકોને જે છે એ લાગુ ન થાય. તો યાદ રાખવાનું કે ભાઈ આ સ્ટેટમેન્ટ તમારું બીજું અહીંયા ગલત થઈ જશે. ઓકે, આમ જોવા જઈએ દોસ્તો તો તમને બે સ્ટેટમેન્ટ આવડતા હોય તો આ ક્વેશ્ચનનો આન્સર આવી જાય. બીજો ઓપ્શન ક્યાંય આવશે નહીં. જો તો આ ગલત છે, તમે કહો હા. આમાંય ગલત થઈ જાય, તમે કહો જી હા. આમાં બી ગલત થઈ જાય. ચલો, કદાચ એક્ઝામમાં આપણે બધું સરખું કરીને જ જવાનું છે, અને એક્ઝામ આવશે ત્યાં સુધીમાં હું તમને દરેક સબ્જેક્ટના આવા ઊંડાણપૂર્વકના જે છે પ્રશ્ન એક એક ટોપિકમાંથી સોલ્વ કરાવીશ. પણ કદાચ એન્ડ ઓફ ટાઈમ તમને યાદ ના આવે અને બે જ સ્ટેટમેન્ટ યાદ આવે તો બી તમારો આન્સર આવી જાય. હવે તમારે માત્ર સી બચે છે, આપણે હજી જોવાનું છે. છતાં પણ 16 હેઠળ ઓબીસી અને અન્ય પછાત વર્ગ માટે અનામત જે છે નક્કી કરે છે. યસ, ઇન્દિરા શાહની કેસમાં ઓબીસી જે છે એને 27% અનામત જે છે એ માન્ય રાખવામાં આવ્યું છે. 1992માં દોસ્તો જે છે એ માંડલ કમિશને ભલામણ કરી હતી, અને એ માંડલ કમિશનની ભલામણ પછી દોસ્તો આપણે જે છે એ ઓબીસી કેટેગરીને 27% અનામત આપ્યું હતું. આ માંડલ કમિશન જે છે એ 1978માં આવ્યું, એનો રિપોર્ટ 79માં આવ્યો, પણ રિપોર્ટ સ્વીકાર્યો 1990માં. અને એ રિપોર્ટ સ્વીકાર્યા બાદ જે છે ઇન્દિરા સાહનીએ કેસ કર્યો, અને એ કેસ કર્યા બાદ જે છે એ 1992માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે ભાઈ અનામત જે છે એ કોઈ બંધારણના વિરુદ્ધનું નથી. અનામત જે છે એ આપણને આપે છે કેવું છે દોસ્તો, તો કે એક પ્રકારનું લીગલી છે, એમાં કોઈ પણ પ્રકારની ગલત વસ્તુ જે છે નથી. પછાત વ્યક્તિ હોય, પછાત વર્ગ હોય તો એમને અનામત મળી શકે છે ભાઈ. 15 નંબરનો આર્ટિકલ સારો થઈ ગયો. 16 નંબરનો આર્ટિકલ તમારો સારો થઈ ગયો હશે. ડન છે? યસ દોસ્તો. અચ્છા,
જોતામાં દોસ્તો જે છે હજી તમારી પાસે પ્રિપેરેશન કરવા માટે આજે હજી આપણી પાસે 30 ઓક્ટોબરે તો આપણે પહોંચ્યા છે દોસ્તો, હે ને? જો આપની તૈયારી કરવાની સક્ષમતા હોય તો 2 મહિનામાં આરામથી તમે પરીક્ષા પાસ કરી શકશો. અને એ 2 મહિના માટે થઈ અને હવે જે છે એ આપણી આ પ્રાઇઝ જે છે એ માત્ર ને માત્ર જે છે એ 2500 રહી છે. તો જો 2 મહિનામાં તમે 2500 જે છે એ ખર્ચ કરશો તો એ તમારો ખર્ચ નથી, વન ટાઈમ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે. કારણ કે દોસ્તો જે છે આ 2500માં મારી પર્સનલ મેન્ટરશિપ 1500 રૂપિયાની ફ્રી ઓફ કોસ્ટ મળશે, જેમાં તમારે શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ. એસટીઆઈની પ્રિલિમ પાસ કરવા માટે તમામ વિષયો નહીં પણ અમુક વિષયોને જ પ્રાધાન્ય આપવું જોઈએ એ તમને કહીશ. પ્લસમાં એસટીઆઈના નવા સિલેબસને અનુરૂપ તમામ વિડીયો લેક્ચર હશે તમામ ફેકલ્ટીના. અને ફેકલ્ટીએ તમે જોઈ શકો દોસ્તો કે તાકાતવાળી ફેકલ્ટી આપણે રાખી છે. અનિતા ઝોન મેડમ, વિમલ ભટ્ટી સર, અને રાજકોટ ગાંધીનગરમાં સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટમાં ભણાવતો ફેકલ્ટી છે. કેતન પટેલ સર અન એકેડેમીમાં હતા, બીજા અત્યારે ઓફલાઈનમાં સારા સારા પ્લેટફોર્મ પર છે. રાવલિયા સર જુનાગઢમાં બહુ સારું નામ છે, હે ને? ભૌતિક ઠક્કર સર, ગુજરાતના 5 સારા ફેકલ્ટી જે છે એની તમે કન્સિડર કરો તો એમાં તમને જે છે એમનો સમાવેશ થઈ જાય છે. તો આવા ફેકલ્ટીઓ છે દોસ્તો, અને એમની પાસે તમે ભણી અને સારી રીતે પાસ થઈ શકશો. અને પ્લસમાં તમને તમામ પ્રકારનું મટીરિયલ તો હું આપવાનો જ છું, હે ને? પણ માત્ર મટીરિયલ નહીં આપું, બીકોઝ મટીરિયલ એટલા માટે નથી આપતો કારણ કે તમારે લેક્ચર જોઈ અને પછી જે છે એ થોડું ઘણું મેન્શન કરવું પડશે. એટલે તમારે વધારે કંઈ લખવાનું છે નહીં ભાઈ. એક વખત દોસ્તો જે છે પ્રયત્ન કરી જુઓ, કદાચ મે બી જે છે એ મારી મહેનત તમારા જે છે એ રસ્તા ઉપર જવાની જે છે લગાવ, આ બંનેના સમન્વયથી જે છે પાસ થઈ પણ જાય. આ વસ્તુ તમે 1 મહિના પછી એ સબસ્ક્રિપ્શન લઈ શકશો, પણ 1 મહિના પછી તમારી જોડે સમય નહીં હોય. પછી 1 મહિના પછી લેશો તો કઈ હું ના નહીં પાડું. એ તો ઘણા એવાય છે દોસ્તો કે 4 તારીખે જે છે એ એક્ઝામ છે જાન્યુઆરીમાં, ઘણા એવાય હશે કે 31/12 સબસ્ક્રિપ્શન લેશે. ના સર, અમારી પાસે હવે 50 કલાક છે એક દિવસની, તમે સબસ્ક્રિપ્શન આપી દો. આવું ના કરાય. આ બુદ્ધિનું દિવાળું ફૂકવું કહેવાય, હે ને? એટલે ધ્યાન રાખજો. ચલો તો યસ, આ બધું હવે રોજનું તમને ખબર જ છે દોસ્તો કે આપણે આટલી જે છે પરીક્ષાઓમાં ક્વેશ્ચન પૂછાયેલા છે. નેક્સ્ટ ચોથો ક્વેશ્ચન, અનુચ્છેદ 17 છે દોસ્તો કે જે અસ્પૃશ્યતા જે છે એને દંડનીય જે છે એ બનાવે છે. અસ્પૃશ્યતા, કોઈ ઉચ્ચ નીચના ભેદભાવ ના થવા જોઈએ, કોઈ નીચી જ્ઞાતિના લોકો જે છે એમને ન શોભે એવા કોઈ શબ્દ ન બોલવા જોઈએ. જો એવું બોલો તો પછી એમની પાસે જે છે એ રાઇટ્સ રહે છે. કયો? તો કે ભાઈ એટ્રોસિટીનો રાઇટ. અને આ એટ્રોસિટી એક્ટ ક્યારે આવશે? તો કે 1989 માં આવશે. પહેલા એક્ટ હતો પ્રોટેક્શન ઓફ એસસી અને એસટી, આર્યુ, અને 1955 પછી એટ્રોસિટી એક્ટ, યાની કે પેલું સાચું છે, બીજું પણ સાચું છે દોસ્તો. અને એટ્રોસિટી જે છે તો એ એટ્રોસિટી જે છે એનો ગુનો નોંધાય તો એની તપાસ ડીવાયએસપી અથવા તો એના સમકક્ષ વ્યક્તિ જ કરી શકશે. આવું પણ કાયદામાં જોગવાઈ કરેલી છે. ત્રીજું સ્ટેટમેન્ટ કે અનુચ્છેદ 17 ફક્ત ખાનગી લોકો પર લાગુ પડે નહીં, ખાનગી પ્લસ સરકારી. કોઈ વ્યક્તિએ સરકારી કચેરીમાં કોઈ પછાત વર્ગના વ્યક્તિ સાથે કોઈ માની લે કે મિસબિહેવ કર્યું હોય તો એમની વિરુદ્ધમાં પણ લાગુ પડે. તો માત્ર સરકારી નહીં, માત્ર ખાનગી નહીં, સરકારી પ્લસ ખાનગી બંને બાબતમાં. તો ત્રીજું સ્ટેટમેન્ટ ગલત થાય. અનુચ્છેદ 17 એસસી એસટી ના અધિકારોની જે છે એક પ્રકારની સુરક્ષા જે છે એ પ્રદાન કરે છે. તો કે જી હા ભાઈ, 1, 2 અને 4 કાર્યો, 1, 2 અને 4 તમારું સાચું થઈ ગયું, કામ પતી ગયું ભાઈ, હે ને? આમ પણ તમને આન્સર મળી જાય. જો ત્રીજું તમને ખબર હોય કે નથી આવતું તો ત્રીજું જે છે એ પેલામાં એમાં ના આવે, આમાંય નથી આવતું, આમાંય નથી આવતું. ચલો, એક માત્ર તમને ત્રીજું ખબર હોત દોસ્તો, બાકીના 3 સ્ટેટમેન્ટ ના ખબર હોત 4 માંથી, તોય તમારો આન્સર આવી શકે. તો આવી રીતે જે છે થોડાક સ્માર્ટ વર્ક જે છે એ કરતા જાશો તો વાંધો નહીં પડે. યસ, અનુચ્છેદ 18 ધર્મ આધારિત ટાઇટલ, યાની કે રાજા, મહારાજા, સાહેબ, દિવાન, આપણે જે છે એ ઉપાધિનો અંત આવી જે છે એ વાત કરે છે. ઠીક છે? તો રાજા, મહારાજા, દિવાન આ બધા જે છે એ ખિતાબ, ઇલકાબ. અનુચ્છેદ 18 રાજ્ય કે કેન્દ્ર સરકારને કોઈ શીર્ષક આપવા પર પ્રતિબંધ છે. યસ, કોઈ વ્યક્તિ એમ ન કહી શકાય કે ભારત રત્ન તરીકે જે છે બિરાજમાન છે.
ભારત રત્ન તરીકે સન્માનિત છે. આપણે ત્યાં જે છે એ 1996 સુપ્રીમ કોર્ટનો દોસ્તો જે છે આદેશ છે કે ભારત રત્ન જે છે એને હોદ્દો ન ગણવો અને શું ગણવાનું થાય તો કે ભાઈ આમને જે છે એ સન્માન ગણવાનું થાય. એક પ્રકારનું પદ્મ એવોર્ડ શું છે? સન્માન છે. તો તમારે આ પણ યાદ રાખવાનું થાય છે ભાઈ કે બીજું જે સ્ટેટમેન્ટ કેન્દ્ર સરકાર જે છે રાજ્ય સરકારને કોઈ પણ પ્રકારનું જે છે એ શીર્ષક આપી શકાશે તો કે ના આપી શકાય. ઓકે, 18 સામાન્ય નાગરિકો પર ટાઇટલ રાખવા પર પ્રતિબંધ મૂકે છે. ના, પ્રતિબંધ મૂકતું નથી. સામાન્ય અથવા તો જે છે એને આપણે કેવા તો કે ભાઈ જે સરકારી હોદ્દા છે, હું કોઈકને એમ તો કહી શકું ને કે આવાઉ રાજા એ મૂકતું નથી એવું હોવું જોઈએ. તો આ બાબત તમારો અહીંયા ગલત થઈ જાય. અનુચ્છેદ 18 રાજકીય સામાજિક માટે રહે છે ટાઇટલ પર અસર કરતી નથી. હા, એના માટે નથી કરતું કારણ કે જે સરકારી બાબત છે એ સરકારી બાબતને જ દોસ્તો જે છે એ અસર કરતું હોય છે. તો યાદ રાખવાનું. ત્રીજું ખોટું છે તો 1, 2 અને 4. અનુચ્છેદ 18 ના દોસ્તો તમને અપવાદ પણ જોવા મળે. એક કયું તો કે સૈન્ય સન્માન, આ એનો અપવાદ કહેવાય. અનુચ્છેદ 18 માં દોસ્તો શિક્ષણનું સન્માન, આ પણ એક અપવાદ કહેવાય. અને એક રાજ્યનું સન્માન એટલે કોની વાત કરે છે? ભારત રત્ન, પદ્મ એવોર્ડની વાત કરે છે. એ જે છે આમના સન્માનમાં આવે તો કે નહીં આવે ભાઈ. ઓકે, ડન. ચલો આગળ વધીએ. 19 દરેક નાગરિકોને જે છે 6 મુક્તિઓ આપવામાં આવેલી છે, જેમાં એક જે છે વાણી, અભિવ્યક્તિ, ધાર્મિક, સંયોજન, આંદોલન અને વ્યવસાય. અનુચ્છેદ 19 માં જે છે એ વ્યક્તિઓને અલગ અલગ પ્રકારના 6 રાઇટ્સ જે છે એ આપવામાં આવેલા છે. ઓકે, યસ. 19 તમામ નાગરિકો માટે અનિયમિત મુક્તિ આપે છે. નહીં, અનિયમિત એટલે કે તમને તમામ પ્રકારની મુક્તિ. અહીંયા અનિયમિત શબ્દ ખોટો લખાયેલો છે. અહીંયા લખવું પડે સીમિત. મતલબ કે તમને એક્સપ્રેશન ઓફ સ્પીચ છે, તમે ગમે ત્યારે ગમે તે બોલી શકો, પણ દેશની વિરુદ્ધમાં તમે ના બોલી શકો. દેશની એકતા અખંડિતતાનો ભંગ થતો હોય એવું તમે ન બોલી શકો. જો એવું તમે બોલ્યા તો પછી લોચો પડશે, હે ને? તો યાદ રાખવાનું કે બીજું સ્ટેટમેન્ટ તમારું ગલત. 19 માટે રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યવસ્થાને જે છે એ સીમિત કરી શકાય છે. અનુચ્છેદ 19 હોય તો રાષ્ટ્રની કોઈ પણ પ્રકારની સુરક્ષા હોય તો એને સીમિત કરી શકાય છે તો કે હા. 19 વિદેશી નાગરિકો પર લાગુ નથી પડતો. આ રહ્યું મેં તમને હમણાં જ વાત કરી છે, હે ને? કયા કયા? 15, 16, 19, 29. 15, 16, 19, 29 અને 30. આ કોને મળે? માત્ર ભારતના વ્યક્તિઓને જ મળે. આ કોઈ દિવસ જે છે એ વિદેશી નાગરિકોને પ્રાપ્ત થશે નહીં થાય. તો એ સ્ટેટમેન્ટ જે છે તમારું સાચું થઈ જાય. 1, 3 અને 4 આ રહ્યું. 1, 3 અને 4. ચલો તો છઠ્ઠામાં જે છે એ આવશે સી. અને જ્યારે દોસ્તો આપણો લેક્ચર પૂરો થાય, યુઝ્યુઅલી હું તમને 20 મિનિટનો લેક્ચર આપીશ, 20-25 મિનિટનો લેક્ચર, કારણ કે 10 ક્વેશ્ચન સોલ્વ કરાવવા હોય તો એક ક્વેશ્ચન આરામથી 2 મિનિટમાં હું તમારી સાથે ચર્ચા કર્યા બાદ બી કરી શકું. પછી ભાઈ એક ને એક ક્વેશ્ચન જે છે દોસ્તો આપણે જે છે એની અડધી કલાક સુધી ચર્ચા કરીએ તો એનો મતલબ નથી. એમ તો આ 19 નંબરનો આર્ટિકલ જે છે તમે લેક્ચર જોયો હશે, એ 19 નંબરનો એક આર્ટિકલ દોસ્તો સમજાવવા માટે થઈ અને મેં અડધી પોણી કલાક લીધેલી છે, હે ને? તો કહેવાનો તાત્પર્ય શું છે દોસ્તો કે ભાઈ આવું કરવા માટે થઈ અને તમારે પેઇડ લેક્ચર જોઈ લેવાના છે. આપણે અત્યારે તો એક્સરસાઇઝ કરીએ છીએ ને, ખાલી સ્વમૂલ્યાંકન કરીએ છીએ. હું તમને બેઝિક મુદ્દાઓ તો બધા કહેતો જ જઈશ કે શું કામ કયો ક્વેશ્ચન કયોનો આન્સર નહીં આવે. 7મો ક્વેશ્ચન છે, ભારતીય બંધારણના અનુચ્છેદ 12 હેઠળ રાજ્યની વ્યાખ્યા અંગેના વિધાનો તપાસો. પહેલું સ્ટેટમેન્ટ, રાજ્યની જોગવાઈમાં સમાવિષ્ટ છે, તેમાં બંધારણીય વૈધાનિક સંસ્થાઓ બંનેનો સમાવેશ થાય, પણ બિન વૈધાનિક સત્તાવાળાઓને જે છે એ આવરી લેવામાં આવતી નથી. નહીં, આપણા દેશમાં દોસ્તો જે રાજ્યની વ્યાખ્યા હોય એ 12 નંબરમાં રાજ્યની વ્યાખ્યા આપે છે. તો રાજ્યની વ્યાખ્યા શું કહે છે કે સંસદ અથવા તો જે છે એ વિધાન મંડળ દ્વારા સ્થાપિત થતી તમામ બાબતનો જેમાં સમાવેશ થાય એને શું બોલાય દોસ્તો? તો કે ભાઈ રાજ્યની વ્યાખ્યામાં સમાવેશ કરવાનું થાય છે. તો એ તમામ પ્રકારની બાબતો આવી જશે જે સંસદમાં પારિત થઈ, એ બધી બાબત આવી જશે. રાજ્યની જોગવાઈ જે છે એમાં સમાવેશ. બિન વૈધાનિક સત્તાવાળા પણ જે છે એમાં આવી જાય. ફોર એક્ઝામ્પલ તરીકે દોસ્તો BCCI, આનો થોડો કોઈ એક્ટ છે, હે ને?
તો આ બાબત જે છે એ આવરી લેવામાં આવે છે. ન આવરી લેવામાં આવે એમ નહીં. સરકારના નિયંત્રણ હેઠળની ખાનગી સંસ્થાઓ રાજ્યના અર્થમાં આવે. ખાનગી સંસ્થા નહીં દોસ્ત, સરકારી સંસ્થા જેની સ્થાપના સંસદ વિધાનમંડળના એક્ટ દ્વારા જે છે થઈ હોય. તો આ સ્ટેટમેન્ટ સાચું. તો માત્ર તમારું કયું બીજું સ્ટેટમેન્ટ જે છે એ 7મા માટે થઈ અને સાચું પડી જાય છે. ઠીક છે, ચલો તો આગળ વધીએ પાછા. હવે આપણે કલમ 13 જાહેર કરે છે કે બંધારણીય સુધારાને જે છે એ કાયદો ગણી શકાય નહીં. હે ને, આપણે ત્યાં અનુચ્છેદ 13 આપેલો છે કે એવા મૂળભૂત અધિકાર સાથે જે છે એ ક્લેશ થતા હોય એવા કાયદાઓ, તો મૂળભૂત અધિકાર સાથે ક્લેશ થતા હોય એવા તમામ કાયદાઓ રદબાતલ થશે. ત્યાં આપણને વટહુકમ, ત્યાં આપણને દોસ્તો જે છે સૂચના, અધિસૂચના, નિયમો, પેટા નિયમો, આમની જોગવાઈ જે છે તમને જે છે એ કરવામાં આવેલી છે. તો 8મામાં જે છે એ પેલું તો તમારું સાચું થઈ જશે. બીજું, સંગઠન, સંઘ, સહકારી મંડળી બનવાનો અધિકાર નાગરિકો અને બિન નાગરિકોને ઉપલબ્ધ છે. હા, ઉપલબ્ધ છે, પણ વાંચો અહીંયા આપણે વાત કરી રહ્યા છે દોસ્તો અનુચ્છેદ 13 ની. તો આ કેમાં આવશે? અનુચ્છેદ 19માં આવશે. અનુચ્છેદ 19માં આવશે. તો એ મૂળભૂત અધિકાર જે છે એ બાબતમાં અહીંયા ગલત થઈ જાય. આશ્રય અને આજીવિકાનો અધિકાર જીવનના અધિકારનો જે છે એક ભાગ ગણવામાં આવે છે. આપણે ક્યાંય પણ આશ્રય તો લઈ જ શકીએ દોસ્તો, હે ને? તો કે યસ દોસ્તો. અને આમાં પણ તમને એમ થાય કે સર આ કેમ ખોટું થયું? તો કે બિન નાગરિકો છે દોસ્તો, એ કેટલામાં આવશે? 19માં આવે. તો 15, 16, 19, 29, 30 ભારતના નાગરિકોને જ મળશે, હે ને? આશ્રય અને આજીવિકાનો અધિકાર જીવનના અધિકારનો એક ભાગ છે. યસ. જીવન જીવવાની સ્વતંત્રતા દોસ્તો જે છે એમાં આપવામાં આવેલી છે. તો એ ક્યાં આવે છે? અનુચ્છેદ જે છે એ 21માં આવે. અનુચ્છેદ 21 એમાં સાચો થાય. તો અહીંયા શું કીધું છે? કેટલા વિધાનો સાચા છે? તો 2 વિધાન, 1 અને 3. આમાં થોડું જે છે એ ઓપ્શન એવી રીતે પૂછો, કેટલા વિધાન, કયું વિધાન સાચું છે એ નહીં, કેટલા વિધાન સાચા છે. ઓકે. મૂળભૂત અધિકારના સંદર્ભમાં બધા મૂળભૂત અધિકારો સ્વયં લાગુ પાડી શકાય છે. આજે ભારત દેશમાં દોસ્તો જે છે એ તમામ પ્રકારના અધિકારો જે છે એ સ્વયં જે છે એ લાગુ પાડી શકાય છે. તો કે હા ભાઈ, સ્વયં લાગુ પાડી શકાય? તો કે જરાય નહીં. સ્વયં ક્યાંથી લાગુ પાડી શકાય? એને અમલ કરવા માટે યોગ્ય જે છે એ કાયદાકીય જે છે એ પ્રક્રિયાઓ જોઈએ. કલમ 14 વ્યાજબી વર્ગીકરણની જે છે એ મંજૂરી આપે છે. કલમ 14 જે છે દોસ્તો તમને વ્યાજબી પ્રકારનું વર્ગીકરણ કરે છે. વર્ગીકરણ હા અહીંયા લાગુ પડી શકાય. હા એટલે ગલત છે પેલું. કલમ 14 જે છે વ્યાજબી વર્ગીકરણની મંજૂરી આપે છે. વ્યાજબી જે છે એ વર્ગીકરણની મંજૂરી મતલબ શું? કે ભાઈ કયા વ્યક્તિને લાગુ થશે, કયા વ્યક્તિને લાગુ નહીં થાય. કલમ 14 ના અપવાદ પણ છે દોસ્તો. 361 રાષ્ટ્રપતિ રાજ્યપાલને લાગુ ન થાય. 105 સાંસદોને લાગુ ન થાય. 194 વિધાનસભાના સભ્યોને લાગુ ન થાય. કાયદા સમક્ષ સમાનતાનો નિયમ સંપૂર્ણ છે. બધા નાગરિકોને જે છે એ સમાન રીતે જે છે એ લાગુ પડે છે. કાયદા સમક્ષ સમાનતા બધાને લાગુ પડતો હોય તો પછી દોસ્તો આમને અપવાદ કેમ આપ્યું ભાઈ? આ તો અપવાદ છે, એટલે બધાને સરખો જે છે એ લાગુ પડશે નહીં. અમેરિકનના બંધારણથી જે છે એ ભારત દેશમાં લેવામાં આવ્યું છે. તો ભાઈ સાચી વાત છે, હે ને? મેં તમને શરૂઆતનો પહેલો લેક્ચર જે પહેલો ક્વેશ્ચન આનો આપ્યો, કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ. તો યાદ રાખવાનું. હા, તો કેટલા? તો કે ભાઈ 2 અને 4 આ સાચા પડી જાય છે. તો માત્ર 2 સાચું પડે છે. ડન છે? અને આવા અઘરા પ્રશ્ન દોસ્તો તમે કરશો ને તો પછી તમને સહેલા પ્રશ્ન આવશે, અથવા તો આનાથી થોડા ઓછા હશે ત્યાં તમને કોન્ફિડન્ટ આવશે. અને હવે દોસ્તો કોઈ પણ પ્રકારની પરીક્ષા જે છે, ઇવન તો જીપીએસસી કે બીજી કોઈ પરીક્ષાઓ લે છે, એ આવા જ પ્રશ્ન પૂછે છે. અને હું તો કહું આવા પ્રશ્ન પૂછે એ બહુ સારું કહેવાય. કારણ કે તમે કોઈ જગ્યાએ ક્લાસીસ કરતા હશો, કોઈ જગ્યાએ દોસ્તો તમે જે છે ઓનલાઈન ઓફલાઈન લેક્ચર ભણતા હશો, એમાંથી તમે જોજો 100 માંથી વધીને 5 વ્યક્તિ પાસ થવાને લાયક હશે. બાકી બધા જે છે એ પવા ચાલુ કરતા હોય છે. અને તમે કહો સિલેબસ છે તારી પાસે? તો કે ના, હવે સિલેબસ તો મોબાઈલમાં હોય ને, મોબાઈલમાં સિલેબસ હાલે? હે, બુદ્ધિનું દિવાળું ફૂંકવાનું તારે? એના માટે તમારે સિલેબસની સામે જે છે એ ટોપિક લખવા પડે, ટોપિકના સોર્સિસ લખવા પડે, આ બધી વસ્તુ કરવી પડે છે દોસ્તો. પરીક્ષા એસટીઆઈ ની કઈ એમને પાસ નથી થવાતી.
એના માટે આ ઘણીવાર તમે પાસ ન થાવ ને દોસ્તો તો વિચારજો, આપણે આપણું 100% ના આપ્યું હોય ને એટલે પાસ નથી થતા. 100% તમે તમારું આપો, ડેફિનેટલી દોસ્તો તમે પાસ થશો. લાસ્ટ ક્વેશ્ચન, અનુચ્છેદ 20, ગુનાહિત તપાસ દરમિયાન કોઈ વ્યક્તિને અંગૂઠાની છાપ અને લોહીના નમૂના આપવા માટે જે છે એ ફરજ પાડી શકાતી નથી. હા ભાઈ, આવું થોડી ના હોય, કારણ કે ભાઈ પોતે ગુનો કર્યો છે તો પછી એને ફરજ પાડી જ શકાય છે કે લાવ તારો ભાઈ જે છે અંગૂઠાનું નિશાન, એમ કે ના હું મારા, કોઈ વ્યક્તિ પી ગયો હોય અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ નો કેસ થયો હોય પછી આપણે એના બ્લડ સેમ્પલ લેવા જાય ને એમ કે ના હું બ્લડ સેમ્પલ નહીં આપું, તો આવું ચાલે? વિધાન 2, ભારતીય બંધારણના અનુચ્છેદ 23 ફોજદારી કેસોમાં પોતાની વિરુદ્ધ જે છે એ જુબાની આપવાનું રક્ષણ પૂરું પાડે છે. આ આપે છે. તો વિધાન 1 જે છે એ ખોટું છે, વિધાન 2 સાચું છે. આવું ક્યારે? તો કે ભાઈ જે છે તમારે ડી ઓપ્શન જે છે તમારો સાચો આવે છે. ચલો દોસ્તો, તો આજનો આ 22મો દિવસ જે છે એ આપણો પૂર્ણ થઈ ગયો છે. આવતીકાલે જે છે એ 23મો દિવસ રહેશે. ઓકે, ત્યારે પણ દોસ્તો આપણે ફંડામેન્ટલ રાઇટમાં આગળ 21 થી લઈ અને 35 સુધીની ગતિવિધિઓ જોવાની થશે. ડન છે? તો આશા રાખું છું કે લેક્ચર મસ્ત મજાના જોઈ લેતા હશો, એનું મટીરિયલ બી તમને મળી જતું હશે, એટલે લખવાનો કોઈ પ્રશ્ન નહીં હોય. હમણાં નવા મેં પાર્લામેન્ટના લેક્ચર અપલોડ કરી દીધા છે, તો પાર્લામેન્ટના નવા લેક્ચર પ્લીઝ આપ જોઈ લેજો. પાર્લામેન્ટનું નવું મટીરિયલ પણ મેં તમને આપી દીધું છે, તો શક્ય હોય તો દોસ્તો એ ખાસ કરીને કરી લ્યો, તો જેથી કરીને નવા લેક્ચર અપલોડ થતા જાય એમાં તમને કોન્ટેન્ટ પણ સારું મળતું જશે. ઠીક છે? ચલો તો આવજો, બાય બાય, સિયા, થેન્ક યુ વેરી મચ દોસ્તો, મળીએ.